હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વરનો આપણે આભાર. પરમેશ્વરની સ્તુતિકા એટલો સુંદર સમય આપ્યો છે. નિસંતનું નામ લેવા માટે તે સ્તુતિ કરવા માટે તેની આરાધના કરવા તે માટે આપણે પિતા પરમેશ્વરનું ઈસુ ખ્રિસ્તના પવિત્ર આત્મા નામનો આપણે આભાર માન્યો. આપણે તેમનો જેટલો આભાર હોય તેટલી સ્તુતિ કરી તેમને તે મહાન દેવ આપણને મળ્યો છે. તે રાજ્યો રાજા પ્રભુ છે, જે હતા, જે છે અને જે આવનાર છે તે છે. તેમનો સિવાય કોઈ દેવ હતો નહીં અને તેમના સિવાય કોઈ દેવ છે નહીં. તે માટે આપણે તેમનો સ્તુતિ કરીએ. આવો આપણે બાઇબલ અંશોમાં જોઈને બાઇબલ અંશોમાં જોઈએ ત્યારે આપણે તુજે પ્રાર્થના કરીશું. ત્યાર પછી આપણે બાઇબલ અંશોમાં જોઈશું. હાલેલુયા. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થનામાં જોઈએ. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરી રહ્યા છો. તમારી રાજાનો સુંદર સમય તમે અમારા જીવનમાં આપ્યો. પરમેશ્વર પિતા, તમે જીવનમાં દોરી લાવે તે માટે અમે તમારો આભાર માની તમે સ્તુતિ તમારા પ્રાર્થના કરી બાપના બોલે કોઈ મારી પાસે સૌથી અમને બોલાવ્યો છો તે માટે અમે તમારો આભાર માની ઈસુ ખ્રિસ્ત તમે સ્તુતિ કરી. દેવોના દેવ છો, જે અત્યારે છે અને જાણનાર છે તે ફક્ત તમે છો. તે માટે અમે તમે સ્તુતિ તમે અમારી પ્રાર્થના સાંભળો છો. તમે અમારા જીવી છો અને તે પ્રમાણે તમે અમને ઉત્તર આપો છો. તે માટે અમે તમારા આત્મામાં ઉત્તર આપનારા દેવો અમે તમે સ્તુતિ કરી રાજા પ્રભુ અને પ્રભુ હે પ્રભુ, તમે મહાન દેવ અમને મળ્યા છો. તે માટે અમે તમારી સ્તુતિ કરી. મને તમે અમને રાજા મળ્યા છો, તમે અમને પ્રભુ મળ્યા છો, તમે અમને દેવ મળ્યા છો. તેમ આભારમાં તમે સ્તુતિ કરીએ છો. તમે અમને સુંદર જીવન આપ્યું તેમ આભારમાં તમે સ્તુતિ કરીએ છો. હરેક જરૂરિયાત પૂરી પાડો છો તેમ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ અત્યારે સમયમાં અમે સુંદર સમય આપ્યો તમે તમારા માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ અમે તૂટી વિનંતી પ્રભુ ઈસુના નામે કરીએ છીએ અને સાથે સાથે અમે બોલ્યા ચાલો જોવા વિચારવા મતલબ હાથે ઉઠવા બેસવા થોડા પર નકમ થયો તો ખીસ ઈશ્વર નામમાં જોઈશું પદે પ્રાર્થના થવી. આ અમે તૂટી નંબર વિનંતી ખીસ ઈશ્વર નામમાં સાંભળ સ્વીકાર કરો. આમેન. હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વરનો આપણે આભાર માની પિતા પરમેશ્વરની સ્તુતિ કરી. તો દરરોજ આપણને ત્યારે ચરણોમાં દોરી લાવે તે માટે આપણે તેમનો આભાર માનીએ. આવો આપણે બાઇબલ વંશમાં જઈશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 21મો અધ્યાય આપણે કાઢીશું. હાલેલુયા, હાલેલુયા. ઉત્પત્તિ 21 ને ત્યાં પેમાં લખવામાં આવ્યું છે. અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેને કુબરદસ્તી કરી. જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેણે સારાને કર્યું. અને સારા ગર્ભવતી થઈ ને તેને ઇબ્રાહીમને સૌ તેના ઘરપણમાં જેમ દેવે તેને કહ્યું હતું તેમ ઠરાવેલ સમયે દીકરાને જન્મ આપ્યો. ને ઇબ્રાહીમે જે દીકરો સારાને પેટે તેને થયો તેનું નામ ઈસાહાક પાડ્યું. અને તેનો દીકરો ઈસાહાક 8 દહાડાનો થયો ત્યારે દેવે તેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઇબ્રાહીમે તેની સુંદરતા કરી. જ્યારે તેને દીકરો ઈસાહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહીમ 100 વર્ષનો હતો. અને સારાએ કહ્યું, દેવ મને હસાવી છે અને હરેક સંબંધ મારી સાથે હસશે. અને તેને કહ્યું, ઇબ્રાહીમને કોણ કહે છે કે સારા છોકરાને ધવરાવશે, કેમ કે તેના ઘરપણમાં મેં દીકરાને જન્મ આપ્યો છે. અને તે બાળક મોટો થયો અને તેના ધાવણ મુકાવ્યું અને ઈસાહાકે દૂધ છોડ્યું. તે દહાડે ઇબ્રાહીમે મોટી મિજબાની કરી. અને હાગાર મિસ્રીને પેટે ઇબ્રાહીમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો દીઠો. તેથી તેને ઇબ્રાહીમને કહ્યું, આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરા ઈસાહાકની જોડે વારસો નહીં થશે. પણ એ વાત ઇબ્રાહીમની દૃષ્ટિમાં પોતાના દીકરાને લીધે બહુ માઠી લાગી. અને દેવે ઇબ્રાહીમને કહ્યું, તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માથું લગાવવું નહીં. જે સવાલ સારાએ તને કહ્યું છે તેનું સાંભળ, કેમ કે ઈસાહાકથી તારું સંતાન ગણાશે અને દાસીના દીકરાથી પણ હું એક દેશજાતિ ઉત્પન્ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે. અને ઇબ્રાહીમે મોટી સવારે ઉઠીને રોટલી તથા એક છાગર પાણી લીધું ને તે હારાનને પાણી
હાગારને આપી તેને કાંધે મૂક્યું ને છોકરો પણ તેને સોંપ્યો ને તેને વિદાય કરી અને તે નીકળીને બેરશેબા અરણ્યમાં ભટકતી ફરી. અને હાગાર અને છાગરનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એ ઝાડ તળે મૂક્યું અને તે એક તીરવા જેટલી અંતરે દૂર જઈને તેની સામે બેઠી કેમ કે તેને કહ્યું, છોકરાનું મરણ હું ન જોઉં. અને તે તેની સામે બેઠી ને પગ મૂકી અને દેવ છોકરાને સાદ સાંભળ્યો. અને દેવના દૂતે આકાશમાંથી હાગારને હાક મારી કહ્યું, હાગાર, તને શું થયું છે? બીમાં, કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી દેવ તેનો સાદ સાંભળ્યો છે. ઉઠ, છોકરાને ઉંચકીને તેને તારા હાથમાં લે, કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. અને દેવ તેની આંખો ઉઘાડીને તેને પાણીનો એક કૂવો દીધો અને તેને જઈને છાગરમાં પાણી ભર્યું ને છોકરાને પાયું. અને દેવ તે છોકરાની સાથે હતો અને તે મોટો થયો અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો અને તે પારાનના અરણ્યમાં રહ્યો. અને તેની માએ તેને સાઉથ મિસ્ર દેશમાંથી એક સ્ત્રી લીધી. અને તે સમયે એમ થયું કે અબીમેલેકને તેના સેનાપતિ ફિકોલે ઇબ્રાહીમને કહ્યું, જે સર્વે તું કરે છે તેમાં દેવ તારી સાથે છે. એ માટે હવે અહીં મારી આગળ દેવના સમ ખાતે મારી સાથે ને મારા દીકરા સાથે ને મારા દીકરાના દીકરા સાથે તું દગો નહીં કરે, પણ તારા પર મેં દયા કરી છે તે પ્રમાણે મારા પર ને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે. ઇબ્રાહીમે કહ્યું, હું સમ ખાઈશ. પછી અબીમેલેકના દાસોએ પાણીનો એક કૂવો બળાત્કારે લઈ લીધો હતો. તે માંથી ઇબ્રાહીમે અબીમેલેકને ઠપકો દીધો. અને અબીમેલેકે કહ્યું, એ કામ કોણે કર્યું છે એ હું જાણતો નથી અને તે પણ મને જણાવ્યું ન હતું ને મેં આજે જ એ સાંભળ્યું છે. ને ઇબ્રાહીમે ઘેટાં તથા ઢોર લાવીને અબીમેલેકને આપ્યાં અને તે બંનેએ કરાર કર્યો. ને ઇબ્રાહીમે ટોળામાંથી 7 ઘેટી કાઢીને એક કોરે મૂકી. અને અબીમેલેકે ઇબ્રાહીમને કહ્યું, તે આ 7 ઘેટી એક કોરે મૂકી તે શું છે? ત્યારે તેણે કહ્યું, આ 7 ઘેટી મારા હાથથી તું લે કે આ કૂવો મેં ખોદ્યો છે તેવો મારે માટે સાક્ષી થાય. એ માટે તે જગ્યાનું નામ તેણે બેરશેબા એટલે સમનો કૂવો પાડ્યો, કેમ કે ત્યાં તે બંને સમ ખાધા. એમ તેઓએ બેરશેબા કરાર કર્યો. ત્યારે અબીમેલેકને તેનો સેનાપતિ ફિકોલ ઉઠીને ફિલિસ્તીઓના દેશમાં પાછા ગયા. અને ઇબ્રાહીમે બેરશેબામાં એક એશેર વૃક્ષ રોપ્યું ને ત્યાં યહોવા સનાતન દેવ છે નામે પ્રાર્થના કરી. અને ઇબ્રાહીમ બહુ દહાડા સુધી ફિલિસ્તીઓના દેશમાં રહ્યો. આમેન. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીર્વાદિત કરે. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં જોઈશું. આવો આપણી આંખો બંધ કરી તથા પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ રાજાઓના પ્રભુઓના પ્રભુ, સૃષ્ટિકર્તા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરીએ જેટલો અમે તમારી સ્તુતિ કરીએ તેટલી ઓછી. તમે અમને દયાવાન બનાવ્યા છે તે માટે અમે તમારો આભાર માનીએ. તમારી સ્તુતિ કરીએ. અમે સાચા બાળકો બનાવ્યા છે અને સાચા રસ્તા પર તમે અમને ચલાવો છો. પિતા ઈસુ ખ્રિસ્ત તે માટે અમે તમારો આભાર માનીએ. તમારી સ્તુતિ. તમે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ અમને મળ્યા છો તે તમારો જ આભાર માનીએ. તમારી સ્તુતિ કરીએ. અમે તમારો જેટલો આભાર માનીએ જેટલી સ્તુતિ કરીએ તેટલો ઓછો છે, કેમ કે તમે અમને દયાળુ દેવ મળ્યા છો. તમે અમને પ્રેમી પરમેશ્વર અમને મળ્યા છો તે આભાર માનીએ છીએ. તમે અમારી પ્રાર્થના સાંભળો છો તથા 20 દિવસ સુધી તમે અમને 7 વર્ષ સંભાળ્યા અને તમે ક્ષણોમાં દોરી લાવ્યો તે આભાર. તમે દરરોજ અમે એક પછી એક અધ્યાય વાંચી શકીએ છીએ તે
તમારો આભાર માતા પિતા પરમેશ્વર અમે સ્તુતિ કરી આજે અમે 20 અધ્યાય પૂરા કરી છે. અમે તમારો આભાર માને છે. હવે પછી અમે 30 અધ્યાય વાંચવાના છે. ઉત્પત્તિ એવા જબરદસ્ત અમે ઉત્પત્તિ પૂરું થવાનું છે. તે મતલબ અમે તમારો જવાબ માની રહ્યા છે. તમારી સ્તુતિ કરી દે છે. તમે અમને દેવ મળ્યા છો સારા એના માટે આભાર માને તમારી સ્તુતિ કરી તમે પાપ ગુના નકરી બાબતોની ક્ષમા માટે ઈસુના નામમાં યાદ સાંભળ્યો સ્વીકાર કરો બાપ. આમેન.